ગીર સોમનાથના વેરાવળમાં એસએમસીની રેડમાં હુમલાનો મામલો સામે આવ્યો। સમગ્ર કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી। રેન્જ આઈજી દ્વારા ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના, 2 પીએસઆઈનો પણ તપાસ ટીમમાં સમાવેશ કરાયો। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીના પીએસઆઈની સામે કાર્યવાહી। સિટી પોલીસ સ્ટેશનના પીએ જેએન ગઢવીને પોસ્ટ પરથી હટાવવામાં આવ્યા। એલસીબીના પીએસઆઈ એચજે જેબલિયાને પણ પોસ્ટ પરથી હટાવાયા। બંને પોલીસ અધિકારીઓને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે। રામ ભરોસા પોલીસ ચોકીના કર્મચારીઓને પણ લીવ રિઝર્વમાં મુકાયા છે। તો સમગ્ર મામલો જે સામે આવ્યો હતો તેમાં કાર્યવાહી કરી છે। વેરાવળમાં એસએમસીની રેડમાં હુમલાને મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને રેન્જ આઈજી દ્વારા ડીવાયએસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના થઈ હતી અને 2 પીએસઆઈનો પણ તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। જોકે કાર્યવાહી કરવામાં આવી છે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીના પીએસઆઈની સામે। સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ જેએન ગઢવીને પોસ્ટ પરથી હટાવવામાં આવ્યા, સાથે જ એલસીબીના પીએસઆઈ એચજે જેબલિયાને પણ પોસ્ટ પરથી હટાવવામાં આવ્યા।